નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગુજરાતી મીડિયમની અંદર ચોથો પાઠ છે ગોપાળ બાપા. એ પાઠમાં આવતા જે ટૂંકા પ્રશ્નો જે છે એ ટૂંકા પ્રશ્નો આપણે એના વિશે વાત કરીએ. તો પહેલો જે ટૂંકો પ્રશ્ન છે એના વિશે જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, બરાબર, એ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયો છે. આઈએમપી પ્રશ્ન છે, એટલે ધ્યાન રાખજો કે ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે, અથવા આ પ્રશ્ન બીજી રીતે પણ પૂછાઈ શકે કે ગોપાળ બાપા શિવાલયની પૂજા કરવાની શા માટે ના કહે છે. તેને આપણે જવાબ જોઈએ. આ 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય છે. તો ગોપાળ બાપા વાળો પ્રશ્ન જે છે આપણે જોઈએ કે શિવાલયની પૂજા કરવાની કેમ ના પાડી. તો પ્રશ્નનો જવાબ જોઈએ. ગોપાળ બાપાની માન્યતા હતી કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ ને. આ મૂર્તિઓ અર્થાત માણસોને રહેવાની જગ્યા નથી. ત્યાં વળી પથ્થરની મૂર્તિઓને ક્યાં પધરાવવી. આથી ગોપાળ બાપાએ અપૂજ શિવાલયની પૂજા કરવાની સયાજીને ના પાડી. બરાબર, કે ગોપાળ બાપા સયાજીરાવ જે છે, બરાબર, તેમને કહે છે મને એની થોડી ઘણી જમીન આપો. બરાબર, તો ગોપાળ બાપા સયાજીરાવ જે છે, બરાબર, રાજા જોડે વાત કરે છે. તો સયાજીરાવ કહે છે કે તો પછી કહે છે અહીંયા આગળ કે છે જે જગ્યા તમે માગો ત્યાં આગળ એક કહે છે ખંડેર જેવું એક સુમસાન મંદિર, ત્યાં બહુ જૂનું પહેલાં કહે છે ભગવાન શિવનું મંદિર, અત્યારે ખંડેર બની ગયું છે. તો ત્યાં આગળ કહે છે તમને કહે છે હું જમીન આપું. તો ત્યાં આગળ કહે છે કે ભગવાન શિવનું કોઈ જૂનું જે હતું મંદિર, બરાબર, એની જગ્યાએ પણ નવું સરસ એવું મંદિર બનાવો. તે લોકો કે છે એની પૂજા કરે ને એ મંદિરમાં ત્યાં આગળ જાય. તો ગોપાળ બાપા જવાબ આપે છે કે પૂજા કે છે મૂર્તિઓની કે છે અત્યારે કરે છે કોણ કે છે કે કોઈ અત્યારે કે છે પૂજા કરતું નથી કે છે. એટલા માટે કહે છે કે અત્યારે કહે છે માણસોને રહેવાની જગ્યા નથી, ત્યાં એવું કહે છે કે મંદિર કે છે બાંધીશું તો ત્યાં આગળ કોણ જશે કે છે, અને વળી એ પથ્થરની મૂર્તિઓની પૂજા કે છે કોણ કરવા. અને કાલે જતાં કહે છે કે મૂર્તિ ખંડિત થાય ગમે તે થાય તો કાલે એને કહે છે પધરાવી જ દેવાની કે એના કરતાં તો કહે છે કે એવા અપૂજ કે છે શિવાલયની કે પૂજા કરવાની. એટલા માટે ગોપાળ બાપા ના પાડે છે કે જ્યાં આગળ માણસોને રહેવાની જગ્યા નથી ત્યાં મંદિર બાંધીને મૂર્તિની પૂજા કોણ કરવા જાય. બરાબર, એટલા માટે ગોપાળ બાપા શિવાલયની જે પૂજા છે એ પૂજા કરવાની ના પાડે છે. હવે બીજો પ્રશ્ન છે એ આપણે જોઈએ. ગોપાળ બાપા સિંઘોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા કારણ કે, અથવા આ પ્રશ્ન આ રીતે પણ બીજી રીતે પણ પૂછાઈ શકે. ગોપાળ બાપા સિંઘોડા નદીના કોતરો શા માટે ખરીદવા ઈચ્છતા હતા. તો આ પ્રશ્નનો આપણે જવાબ જોઈએ કે ગોપાળ બાપા સિંઘોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા કારણ કે એ કોતરનું તળ સાચું છે. એની અંદરના ગાળામાં પાણીના ધરા ભરેલા છે. એમાં ગમે ત્યાં ખોદતા 8 હાથ સુધી પાણી નીકળે છે. આ જમીન વિશિષ્ટ પ્રકારની છે. ગોપાળ બાપાના મતે સિંઘોડા નદીના મારને જો કોઈક રીતે રોકી શકાય તો આ જમીનમાં બનારસી લંગડો, કેરી અને ગરીબના અમરફળ જેવા મીઠા બોરના ઢગલે ઢગલા ઉતરશે. બરાબર, ગોપાળ બાપા અને સયાજી રાવ જે રાજા છે બંનેની વડે વાતચીત થતી હોય છે. બરાબર, ત્યારે ગોપાળ બાપા સિંઘોડા નદીના જે કોતરો હતા, બરાબર, એની વાત કરે છે કે આ કોતરો કે છે ખરેખર બહુ જ સારા છે કે છે, એ બહુ ફળદ્રુપ છે. અહીંયા આગળ કે છે કોતરોનું તળ જે છે, બરાબર, જમીન છે કે છે ખૂબ જ ફળદ્રુપ છે. કેમ તો કે છે અહીંયા આગળ કે છે થોડું જ કે છે શોધતા કે ખોદીએ તો ત્યાં આગળ તરત જ કે છે પાણી નીકળે છે. એટલે અહીંયા આગળ જો કે છે ખેતી કરવામાં આવે અથવા તો કંઈ ફળફળાદી ઉગાડવામાં આવે તો અહીંયા આગળ ખૂબ જ સરસ એવો પાક થઈ શકે છે. અને કે છે કે થોડું ખોદતા પાણી પણ નીકળે છે. અને સિંઘોડા નદીનો કે છે મારે બાજુમાં કે છે સિંઘોડા નદી વહી રહી છે, તેના કારણે એનો કાપ ના તે એટલે કે આ જમીન ફળદ્રુપ તો છે અને બાજુમાં કે છે નદીનું પાણી પણ છે. એટલા માટે કે છે કે એના પ્રવાહને જો કોઈ રોકી શકે કે છે એવું છે નહીં આ જમીનમાં કે છે. તમે જુઓ, બરાબર, સરસ કામવાળી ફળદ્રુપ જમીન છે. એટલે એની અંદર તો કે છે બનારસી લંગડો, કેરી, બરાબર, મીઠા બોરના કે છે એવા તમે જો કોઈ બી એવો પાક કરો, એવા ફળફળાદી ઉગાડો તો ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં કે છે કે ફળફળાદી ઉગશે. આગળ આપણે હવે
જે આ પાઠની અંદર બરાબર ચોથો પાઠ ગોપાળ બાપામાં જે શબ્દસંગ માટે એક શબ્દ છે, વ્યાકરણ છે, એના વિશે આપણે વાત કરીએ. તો શબ્દસંગ માટે એક શબ્દ પહેલાં જોઈએ આપણે. પહેલું છે કુદરતી રીતે જ પાણીના વહેણ દ્વારા જમીન ઉપર કે પર્વતમાં કોતરાઈને બનેલો ગુફા જેવો ભાગ. તેના શબ્દસમૂહ માટે એક શબ્દ થશે કોતર. બીજો શબ્દ સમૂહ જોઈએ આપણે, ભાડ રાખવા, સોંપણી કરવી. તેનો શબ્દસમૂહ માટે એક શબ્દ થશે ભાડવણી. ત્રીજો જોઈએ આપણે, કૂતરા, ગાય, ભેંસ ઇત્યાદિ પશુઓને કાન વગેરે અંગો પર બાજતો જીવ. તો શબ્દસમૂહ માટે એક શબ્દ થશે ગીંગોણો અથવા તો જીંગોળો. ચોથો શબ્દ સમૂહ જોઈએ, મુખ્ય રસ્તો કે સરિયામ માર્ગ. તેનો શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે ધોરી માર્ગ. પાંચમો શબ્દ સમૂહ છે દૂર દૂરનું જોવાનું યંત્ર. તેને કહેવાય છે દૂરબીન. છઠ્ઠો શબ્દ સમૂહ જોઈએ, બે અભિપ્રાયોમાં રહેલો તફાવત. એને કહેવામાં આવે છે મતભેદ. સાતમો જોઈએ આપણે શબ્દ સમૂહ, યાત્રીઓ કે મુસાફરોને કોઈ પણ ભાડું લીધા વિના રહેવાની ઉતરવાની જગ્યાને શું કહેવામાં આવે છે? શબ્દ સમૂહનો અર્થ થશે ધર્મશાળા. આઠમો શબ્દ સમૂહ જોઈએ, કોલસાની ખાણ. તેનો શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે કોલિયરી. નવમો શબ્દ સમૂહ જોઈએ આપણે, નદી કાંઠાનો ખડક કે માટી વગેરેની ઊભી કરાળ. એને કહેવામાં આવે છે ભેખડ. દસમો શબ્દ સમૂહ જોઈએ આપણે, નદી, વાવ વગેરેમાંનો પાણીનો ઊંડો ખાડો. એને કહેવામાં આવે છે ધરો. 11મો શબ્દ સમૂહ જોઈએ, મકાનના દરવાજા પાસેની જગ્યા. તેનો અર્થ થશે દોઢી. 12મો શબ્દ સમૂહ જોઈએ આપણે, બંને છેડે છીંકા બાંધ્યા હોય તેવું લાકડી કે વાંસનું બનાવેલું ત્રાજવું જેનું સાધન. તેને કહેવામાં આવે છે કાવડ. હવે આ પાઠની અંદર આવતા જે રૂઢિપ્રયોગો છે એ રૂઢિપ્રયોગો જોઈએ આપણે. પહેલો છે વાવડ ઉતરી આવવા. તેનો અર્થ થશે સમાચાર મળવા. લોભે આવવું. તેનો અર્થ થશે કશુંક મેળવવાની ઈચ્છા રાખવી. ભ્રમર ખેંચાવી. એનો રૂઢિપ્રયોગનો અર્થ થશે ક્રોધથી જોવું. મનમાં કંઈક ઉતારવું. એનો રૂઢિપ્રયોગનો અર્થ થશે મનોમન ગાંઠ વાળવી. વાતમાં રસ પડવો. એનો રૂઢિપ્રયોગનો અર્થ થશે જાણવાની ઈચ્છા થવી. ખટપટ કરવી. એનો રૂઢિપ્રયોગનો અર્થ થશે વાટાઘાટ કરવી. આભપરાનો છાંયો મૂકીને માંગવું. એનો રૂઢિપ્રયોગનો અર્થ થશે ઉત્તમ જમીન મૂકી અન્ય જમીન માંગવી. 100 ગળણે ગાળવું. તેનો રૂઢિપ્રયોગનો અર્થ થશે ખૂબ વિચારીને નિર્ણય કરવો. હોંકારો દેવો. એનો રૂઢિપ્રયોગનો અર્થ થશે સ્વીકૃતિ આપવી. આત્માની ગુલાબી કોળવી. એનો રૂઢિપ્રયોગનો અર્થ થશે આત્માનું તેજ ઝળહળવું. મનમાં મારક કરી દેવો. એ રૂઢિપ્રયોગનો અર્થ થશે દિશા મળી જવી. આંખમાં આંખ ન માંડવી. એ રૂઢિપ્રયોગનો અર્થ થશે જોવાની હિંમત ન હોવી. હવે આ પાઠની અંદર જે MCQ જે છે એ MCQ વિશે આપણે વાત કરીએ. તો છે પહેલો MCQ જોઈએ આપણે, તમારા પાઠ્ય પુસ્તકમાં મનુભાઈ પંચોલીનો કયો પાઠ લેવામાં આવ્યો છે? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે C, ગોપાળ બાપા. બીજો MCQ જોઈએ, મનુભાઈ પંચોળીનું ઉપનામ જણાવો. તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે B, દર્શક. ત્રીજો આપણે MCQ જોઈએ, મનુભાઈ પંચોળીના પિતાજીનું નામ શું હતું? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે A, રાજા રામ. પાંચમો આપણે
એમસીક્યુ જોઈએ. ચોથો એમસીક્યુ જોઈએ. મનુભાઈ પંચોલીનો જન્મ કયા ગામમાં થયો હતો? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે D, પંચાસિયા. પાંચમો એમસીક્યુ જોઈએ આપણે. દર્શકના ગામનો તાલુકો અને જિલ્લો અનુક્રમે જણાવો. તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે A, વાંકાનેર, રાજકોટ. છઠ્ઠો એમસીક્યુ જોઈએ આપણે. નીચેનામાંથી કઈ બાબત દર્શક માટે યોગ્ય છે? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે C, તેઓ સ્વતંત્ર સેનાની હતા. સાતમો એમસીક્યુ જોઈએ આપણે. મનુભાઈ પંચોળી કયા વિષયના ઊંડા અભ્યાસુ હતા? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે B, ઇતિહાસ. આગળ આપણે જોઈએ એમસીક્યુ આઠમો. મનુભાઈ પંચોળીએ નીચેનામાંથી કઈ સંસ્થામાં ઉચ્ચ સ્થાને રહી રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી હતી? તો ઓપ્શન A, B, C, Dમાં જવાબ આવશે D, આપેલ તમામ. એટલે કે મનુભાઈ પંચોલીએ ગ્રામ દક્ષિણામૂર્તિ, લોકભારતી, ગ્રામ વિદ્યાપીઠ, આ 3 વિદ્યાપીઠની અંદર એમણે ઉત્તમ કારીગીરી કરી હતી શિક્ષણને લગતી. હવે આપણે નવમો એમસીક્યુ જોઈએ. ગાંધી વિચાર, ધર્મ, શિક્ષણ, ઇતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિ વિશે કોણે ઊંડાણપૂર્વક લેખન કર્યું છે? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે C, મનુભાઈ પંચોલીએ. દસમો એમસીક્યુ જોઈએ. નીચેનામાંથી કઈ નવલકથા દર્શકની નથી? બંધન અને મુક્તિ, દીપ નિર્વાણ, ગૃહારણ્ય, સોક્રેટિસ, કુરુક્ષેત્ર. એમાં ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે B, ગૃહારણ્ય. 11મો એમસીક્યુ જોઈએ. દર્શકની ગાંધી યુગની સમર્થ નવલકથાઓમાંની એક નવલકથા કઈ છે? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે D, ઝેર તો પીધા છે જાણી જાણી. 12મો એમસીક્યુ જોઈએ આપણે. પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણ્ય વગેરે મનુભાઈ પંચોળીના કયા પ્રકારના પુસ્તકો છે? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે A, નાટકો. આગળ આપણે જોઈએ 13મો એમસીક્યુ. મનુભાઈ પંચોળીને કયો એવોર્ડ મળ્યો નથી? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે C, નોબેલ પારિતોષિક. 14મો એમસીક્યુ જોઈએ. ગોપાળ બાપા અંશમાં શામાંથી લેવામાં આવ્યો છે? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે B, ઝેર તો પીધા છે જાણી ભાગ 1. 15મો એમસીક્યુ જોઈએ. ગોપાળ બાપા પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે D, નવલકથા ખંડ. 16મો એમસીક્યુ જોઈએ આપણે. ગોપાળ બાપા પાઠમાં કોનો સંવાદ કેન્દ્ર સ્થાને છે? તો ઓપ્શન A, B, C, Dમાં જવાબ આવશે A, ગોપાળ બાપા અને મહારાજા સયાજીરાવ. આપણે આગળ બીજા 17મો એમસીક્યુ જોઈએ. ગોપાળ બાપા કોતરોની જાડી ઝાંખરાવાળી જમીન સયાજીરાવ પાસે શા માટે માંગે છે? અથવા તો એમસીક્યુ બીજી રીતે પણ પૂછાઈ શકે કે ગોપાળ બાપા જમીનની ખટપટ શા માટે કરે છે? તો એનો જવાબ ઓપ્શન A, B અને C, D માંથી જવાબ આવશે D, મિત્રના દીકરાને ઉછેરવા માટે. 18મો એમસીક્યુ જોઈએ આપણે. ગોપાળ બાપા પાઠમાં સયાજીરાવના કયા ગુણોના દર્શન થાય છે? તો ઓપ્શન A, B, C, Dમાં જવાબ આવશે C, A અને B. એટલે કે ગોપાળ બાપાના અને એમના જે ગુણ દર્શન થાય છે તો ઉદારતા અને માણસ પારખવાની શક્તિ. 19મો એમસીક્યુ જોઈએ. લેખક શ્રી મનુભાઈ પંચોળીએ સંત પરંપરાના વારસાને કોને ગણાવ્યા છે? તો ઓપ્શન A, B, C, Dમાં જવાબ આવશે A, ગોપાળ બાપા. 20મો એમસીક્યુ જોઈએ. ગોપાળ બાપા પાઠમાં કઈ ભલામણ આજના યુગને બંધ બેસતી છે? તો જવાબ આવશે A, B, C, D. એમાં જવાબ આવશે B, માંડળ ભગતની ધરતીને સેવવાની. આગળ આપણે
બીજા એમસીક્યુ જોઈએ. 21મો એમસીક્યુ. ગોપાળ બાપા પાઠમાં જણાવ્યા પ્રમાણે એક જ આદમીના પુણ્યે કોતરોને વિવિધ ફળોના ઝુંડથી મહેકતા કરી મૂક્યા છે. તેમાં કયા ફળનો ઉલ્લેખ નથી? તો ઓપ્શન A, B, C, Dમાં જવાબ આવશે બી, કેળા. આગળ આપણે 22મો એમસીક્યુ જોઈએ. એક આદમીના પુણ્યએ આ કોતરને વિવિધ ફળોના ઝુંડથી મહેકતા કરી મૂક્યા છે. એ વાતને કેટલા વર્ષ થયા? તો ઓપ્શન A, B, C, D એમાં જવાબ આવશે બી, 40. 23મો એમસીક્યુ જોઈએ. મહારાજા સયાજીરાવ ગાયકવાડ કઈ ઋતુની એક સવારે કોતરની ભેખડ ઉપર ઊભા હતા? તેમાં ઓપ્શન A, B, C, D એમાં જવાબ આવશે A, શિયાળાની. 24મો એમસીક્યુ જોઈએ. લેખકે મહારાજ શ્રીમદ સયાજીરાવને કેવા કહ્યા છે? તો ઓપ્શન A, B, C, D એમાં જવાબ આવશે સી, સપનસેવી. 25મો એમસીક્યુ જોઈએ. મહારાજ શ્રીમદ સયાજીરાવ ગાયકવાડ કોની સાથે કોતરોની ભેખડ ઉપર ઊભા હતા? તેમાં ઓપ્શન A, B, C, D એમાં જવાબ આવશે બી, 1-2 અંગરક્ષકો સાથે. આગળ આપણે એમસીક્યુ જોઈએ. 26મો. સયાજીરાવ ગાયકવાડ કયા વાવડે કોતરો તરફ ઉતરી આવ્યા હતા? તો ઓપ્શન A, B, C, Dમાં જવાબ આવશે સી, પડખેના ગીરના જંગલોમાંથી એક દીપડો આવ્યાના. 27મો એમસીક્યુ જોઈએ. શિકારીઓ કયા ઝાડના ઝાડા ઝાંખરાઓમાંથી નીચે કોતરોમાં જતી કેડીઓ સાવચેતીથી ઉતરતા હતા? તેમાં ઓપ્શન A, B, C, Dમાં જવાબ આવશે A, ગોરડ બાવળના. 28મો આપણે એમસીક્યુ જોઈએ. કોતરમાંથી એક ખેડૂ માણસે આવીને પ્રણામ કરી મહારાજને શાની ભેટ ધરી? તો ઓપ્શન A, B, C, Dમાં જવાબ આવશે ડી, બોરની. 29મો એમસીક્યુ જોઈએ. ખેડૂએ મહારાજને આપેલા બોર કેવા હતા? તો ઓપ્શન A, B, C, Dમાં જવાબ આવશે બી, લીંબુ જેવડા. એટલે ગોપાળ બાપાએ જે સયાજીરાવને બોર આપ્યા હતા એ કેટલા હતા? મોટી સાઈઝ, એમને લીંબુ જેવા હોય એવા મોટી સાઈઝના બોર, લીંબુ જેવા મોટા કે છે બોર આપ્યા હતા. 30મો એમસીક્યુ જોઈએ આપણે. ભેટ ધરવા આવ્યા હશો આ વાક્ય કોણ બોલે છે? તો ઓપ્શન A, B, C, D એમાં જવાબ આવશે સી, સયાજીરાવ. તો અહીંયા આગળ તમારા જે પાઠ ચોથો છે ગોપાળ બાપા, એમાં તો 2-3 વાક્યના પ્રશ્ન જવાબ જોયા આપણે, વ્યાકરણ જોયું અને એમસીક્યુ જોયા. અહીંયા આગળ તમારા ચેપ્ટર 4ના ગોપાળ બાપા પાઠનું પ્રશ્નો જે છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ.